નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસ માં હાર્દિક સ્વાગત છે। આપણે જે 2025 માં જે નવોદય પરીક્ષા લેવાની છે હવે એને આપણે તૈયારી કરીએ છીએ। એમાં 1 થી 4 પાઠ જે 2010 થી માંડીને 2024 ની જે નવોદય પરીક્ષા પૂછાયેલા છે એ દાખલા આપણે શું કર્યું છે, સોલ્યુશન કર્યું છે। હવે પાંચમા પાઠમાં આપણે પહોંચ્યા છીએ। પાંચમા પાઠમાં શરૂઆતના 1 થી 5 દાખલાનું આપણે સોલ્યુશન કર્યું છે। આજે આપણે દાખલા નંબર 6 જોઈશું કે જે દાખલા નંબર 6 2016 માં જે નવોદય પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે। પછી દાખલા નંબર 7, તો દાખલા નંબર 7 2017 ની પરીક્ષામાં પૂછાયો। એના પછી દાખલા નંબર 8, દાખલા નંબર 8 પણ 2017 ની પરીક્ષામાં પૂછાયેલો છે। દાખલા નંબર 9 એ પણ 2017 ની પરીક્ષામાં પૂછાયેલો છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દાખલા નંબર 6 નું સોલ્યુશન કરીશું। ચલો એનો આપણે જવાબ લખીએ। चलो શું કહ્યું છે, બે પાત્ર છે, વાસણ A તથા વાસણ B। આ જે બે પાત્રો છે આપણી જોડે, એક વાસણ A છે અને બીજું પાત્ર છે વાસણ B। આ બંને પાત્રમાં આમાં કેટલો, તો 145 લીટર અને આમાં 116 લીટર દૂધ ભરેલું છે। શું ભરેલું છે? દૂધ। તે મોટામાં મોટી માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણોના દૂધને પૂરેપૂરું માપી શકે? બધું આપણે અંદર માપી શકાય એવું આપણે પાત્ર શોધવાનું છે। ચલો આવું હોય ત્યારે શું કરીશું, લસા શોધાય કે ગુસાય? તો કે બધું માપવું હોય તો બધું માપવા માટે આપણી જોડે ગુસા હોવો જોઈએ। શું હોવો જોઈએ? ગુસા હોવો જોઈએ। તો આપણે 145 અને 116 નો શું કરીશું, ગુસા શોધીશું। ચલો ગુસા આપણે આ રીતે શોધીએ। 145 અને આ બાજુ લખીએ 116। चलो एकम नंग 5 છે, 5 4 9 10, 5 4 વપરાય તો હા તમારી સાઈડમાં 145 ભાગ્યા 5 કરવાનું તો જવાબ તમને મળશે। હું ડાયરેક્ટ લખું છું 5 * 5 5 2 10 5 2 10 એટલે 4 અને 5 4 4 ને 5 45 તો 5 9 45 કેટલા થાય? 5 9 45। 29 કેવી સંખ્યા છે? તો 29 અવિભાજ્ય સંખ્યા જે કોઈ પણ ઘડિયામાં આવતી નથી। તો 29 એકા 29। ચલો બે સ્ટેપમાં જ આનો ગુસા આપણને મળી જશે। ચલો આ બાજુ 116 છે, 2 ની ચાવી વપરાય, 2 પંચા 10, 2 ની ચાવી આપણે વાપરીએ તો 2 પંચા 10, 1 અને 2 આઠા 16। ચલો હજુ 2 ની ચાવી વપરાય તો હા 2 2 દુ 4 અને 2 નવા 18, ફરી પણ 29 આવ્યો તો 29 એકા 29। ચલો ગુસામાં શું કરવાનું છે, તો કે બંને આવતી હોય એવી સંખ્યા, બંને જે અવયવ પાડે છે આપણે કોના કોના, 145 અને 116। 145 ના અવયવ કયા પડે છે આમ અવિભાજ્ય, તો 5 ગુણ્યા 29, આમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 29। ગુસામાં શું કરવાનું છે, તો બંનેમાં આવતી હોય એવી સંખ્યા જોડ બનવી જોઈએ કે 5 5 દેખાય તો ના, આ 29 આમાં 29 છે તો હા 29 પણ છે, આમાં પણ 29 છે, તો બંનેમાં કેટલો વખત છે, એક એક વખત શું છે 29। તો આપણો 145 અને 116 નો ગુસા કેટલો થશે, 29। તો 29 તો આપણો શું થશે જવાબ, પણ શામાં હશે જવાબ, લીટરમાં। આપણે લીટરમાં 29 લીટર એ આપણો દાખલા નંબર 6 નો શું થશે, જવાબ થશે। ચલો એના પછી કે સાતમો દાખલો, સંખ્યાઓ 24 36 અને 42 ના લઘુત્તમ સાધારણ, અલગ અલગ નામ આપે છે, લઘુત્તમ સામાન્ય પણ પૂછે, લઘુત્તમ સાધારણ। આપણે લસા યાદ રાખવા, શું યાદ રાખવાનું, લસા। શું શોધવાનું છે આપણે, લસા। લસા શોધવો હોય તો તમારે બધી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો ભેગા પાડવાના ચાર રીતે, બધામાં એકસાથે ચાવી વાપરવાની, 24 36 અને 42। જેટલો બને એટલો તમારે સ્પીડમાં દાખલો ગણવાનો છે, જેટલો તમે સરળતાથી ફટાફટ ઝડપથી દાખલો ગણશો તેટલો જવાબ તમારો વહેલો આવશે, જેમાં તમારો ટાઈમ બચશે, બરાબર? કેમ કે આપણે 20 દાખલાઓ નવોદયમાં ગણવાના છે। ચલો એકમ નંગ 4 છે, અહીં 6 અને અહીં કયો છે 2, બધામાં 2 ની ચાવી વપરાય તો હા 2 હંમેશા અડધા થાય, અથવા તો 24 ભાગ્યા 2 કરીએ તો કેટલો જવાબ આવે 12, 36 ભાગ્યા 2 કરીએ તો 18, 42 ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે 21। ચલો ફરી એકમ નંગ 2 2 ની ચાવી,
8 છે 2 ની ચાવી, પણ આ 1 છે 1 માં 2 ની ચાવી વપરાતી નથી. તો 12 ના અડધા 6 અથવા તો 12 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? 18 ભાગ્યા 2 તો 9. આમાં વપરાય છે ચાવી તો કે ના, તો પછી એ સંખ્યા કઈ ઉતારવાની છે? તો મારે નીચે. ચલો 6 9 ને 21, 3 ની ચાવી વપરાય બધામાં? તો હા, 3 2 6, 3 તરી 9, 3 7 21. હવે જુઓ 2 અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, 7 પણ અવિભાજ્ય. આ બધી સંખ્યા કોઈ ઘડિયામાં આવતી નથી, એટલે ભાગી શકાતી નથી. તો વારાફરતી એક ચાવી વાપરી, 2 ની ચાવી વાપરી, 2 1 થઈ ગયું, 3 ના 3 7 ના 7. ચલો હવે 3 ની ચાવી વાપરી નાખીએ. અહીં તો 1 છે તો 1 થઈ ગયું. હવે શું બાકી રહ્યું? 7. છેલ્લે 7 ની ચાવી વાપરી, 7 1, અહીં પણ 1 થઈ ગયો, એ પણ શું થઈ ગયું? 1. ચલો બધી જગ્યાએ 1 1 મળી છે આપણને, તો હા, તો હવે આ દાખલો શું થઈ ગયો? પૂરો. હવે આપણે લસા સુધી નાખીએ. લસા, આ જે સંખ્યાઓ છે એમનો ગુણાકાર. ચલો કઈ સંખ્યા છે પહેલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 7. ચલો બધાનો આપણે ગુણાકાર કરવાનો છે. 2 દુ 4, 3 દુ 6 અને 7 તરી 21. થયું આટલું? 4 છંગ 24 ગુણ્યા 21. ચલો આ ગુણાકાર આપણે સાઈડમાં કરી દઈએ. 24 ગુણ્યા 21. ચલો વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાઓ છે, આપણે દશકથી શરૂઆત કરી છે. પહેલા શું આવી જશે? શૂન્ય આવશે. 2 ચોક 8 અને 2 દુ 4, 1 4 1 2, 4 ના 4, 8 ને 2 10 ને 16 વધી પડી 1, 4 ને 1 5, 504. કેટલો જવાબ આવે છે? 504. ચલો કયો જવાબ છે આપણો? તો કે ઓપ્શન નંબર સી માં તમારે આ રીતે રાઉન્ડ કરી દેવાનું છે. ચલો કયો દાખલો પૂરો કર્યો આપણે? 6 નંબર અને 7 કઈ પરીક્ષામાં પૂછાય છે? 2016 અને 2017 ની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે. ચલો ત્યાર પછી દાખલા નંબર કયો છે? 8. એ 2017 માં જે નવોદય પરીક્ષા લેવાય છે એમાં પૂછે. ચલો એ દાખલા આપણે શું કરીએ છીએ? હવે સોલ્યુશન કરીએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12 ના પ્રથમ 3 સાધારણ અવયવી છે? તો કે 8 માં પણ આવતા હોય અને 12 ના ઘડિયામાં પણ આવતા હોય એવી આપણે પ્રથમ 3 સંખ્યાઓ લખવાની છે. ચલો શરૂઆત કરીએ આપણે. તો 8 1 8, 8 1 8. તો 8 આવે તો હા, પણ 12 ના ઘડિયામાં 8 આવે છે? ના. 8 1 8, 8 2 16, 8 તરી 24. જો 8 ના ઘડિયામાં પણ હોય અને 12 ના ઘડિયામાં પણ હોવું જોઈએ. આ બંનેમાં આવતી હોય એવી સંખ્યાઓ. તો પહેલી સંખ્યા કઈ થશે? બંનેમાં આવતી હોય એવી સંખ્યા પહેલા 24 થશે. 8 ના ઘડિયામાં પણ 24 આવે છે અને 12 ના ઘડિયામાં પણ 24 આવે છે. બીજું 8 ના ઘડિયામાં 48 આવે તો હા, 8 ના ઘડિયામાં 48 આવે તો હા, 48 આવે. હા, 12 ચોક પણ કેટલા થાય? 48. એના પછી 72 આવે છે તો હા, 8 9 72 અને 12 છંગ 72. તો આપણો જવાબ કયો થશે? એ જવાબ. કયો જવાબ? ઘડિયા બોલવાના છે અને બંનેમાં આવતી એવી સંખ્યા આપણે લખવાની છે. એટલે એટલો બધો હાર્ડ દાખલો નથી. જેને 8 નો અને 12 નો ઘડિયો આવડે છે એમને આ દાખલો આવડી જાય. ચલો 8 જે છે એ 12 ના ઘડિયા નથી લાવતા. આ જવાબ આવશે તો ના, આ ના આવે. 12 છે તો હા, પણ 8 ના ઘડિયા 12 આવતા નથી. 96 192 અને 288 એ કોઈ ઘડિયામાં સંખ્યા આવતી નહીં હોય. તો આપણો જવાબ કયો થશે આમાં? એ નંબરનો. કયા નંબરનો? એ નંબરનો. ચલો ત્યારબાદ કયો દાખલો છે? 9 નંબરનો. ચલો એનો આપણે જવાબ લખીએ. શું પૂછાયું? તો 14 36 અને 66 ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા શોધવાનો. ગુસામાં તો દરેક જે સંખ્યાઓ છે એમના અલગ અલગ તમારે આ રીતે શું પાડવાના છે? અવયવો. પછી શું કરીશું? બધામાં આવતી એવી સરખી સંખ્યાઓ આપણે લેવાની છે. એક કરતા વધારે હોય તેમનો શું કરીશું આપણે? ગુણાકાર. અને એક જ હોય તો એ આપણો જવાબ. ચલો એકમ નંગ 4 છે તો 2 ની ચાવી 2 અડધા થાય 7. 7 અવિભાજ્ય 7 એકા 7. ચલો આટલા જ અવયવ પડશે આના. 2 ની ચાવી વાપરો તો 18 થાય. 3 ની વાપરીએ તો 3 છંગ 18 થાય. 6 એટલે 3 દુ 6 થાય અને 2 અવિભાજ્ય 2 એકા 2. ચલો 66 માં તો કે આપણે 2 ની ચાવી વાપરીએ તો 2 33. 3 ની ચાવી વાપરીએ તો 3 11 થાય.
અને 11 અવિભાજ્ય તો 11 એકા 11. ચલો અવયવ પડી ગયા તો હા બધામાં આવતી હોય એવી સંખ્યા. ચલો પહેલા આપણે 14 ના અવિભાજ્ય અવયવ લખીએ. કયા છે? 2 ગુણ્યા 7. પછી 36 ના લખીએ. બોલો જો 36 માં શું આવ્યું છે? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2. ચલો 66 માં શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 11. ગુસામાં શું કરવાનું છે? તો બધામાં આવતી હોય એવી સંખ્યા. ચલો બધામાં શું આવે છે? 2 આવે છે, આમાં આવે છે, આમાં આવે છે, તો હા તો ગુસા આપણે લખાય ગુસા. ચલો આ બાજુ લખો ગુસા ગુસા. ચલો 2 2 2 બધામાં આવે તો હા 2 આવી ગયું. 7 બધામાં છે ના, આ સંખ્યાઓમાં છે ના, કોઈ સંખ્યા હવે ફરી આવતી નથી તો આપણો ગુસા કેટલો થઈ ગયો? 2. ચલો 2 જવાબ છે આમાં તો હા કયો જવાબ છે 2 માં? તો કે એ જવાબ. કયો જવાબ છે? એ. ચલો કયો ભાગ છે આ? ત્રીજો ભાગ છે. શરૂઆતનો પહેલો અને બીજા ભાગમાં મેં 2 દાખલાઓનું સોલ્યુશન કરાયું છે. ત્રીજા ભાગની અંદર 1 2 3 અને 4 દાખલાઓ છે. એના પછી ચોથો ભાગ, પાંચમો ભાગ એ રીતે ભાગ આવતા રહેશે. તમે પણ આ દાખલાઓ ભણજો, નોટ બનાવજો અને પરીક્ષા ટાઈમે આ તમને ખૂબ ઉપયોગી થશે. આ બધા જૂના પેપરો છે. કેવા પેપરો છે? જૂના. તમે જે જગ્યાએ ક્લાસીસ કરતા હશો ત્યારે તમને ચોપડીમાં બધા દાખલાઓ તો ભણાવશે, છેલ્લે તમે પેપર સોલ્યુશન કરાવશો ત્યારે આ તમને મદદરૂપ થશે. ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ. આના પછીના જે બાકી દાખલાઓ છે એ આગલા ભાગમાં આપણે મૂકીશું. જય હિન્દ. અસ્તુ.